નમસ્કાર વાલા બાળ મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિશેષ સંસ્કૃત વિષયની અંદર બીજા સેમેસ્ટરની અંદર જે આપણું ચોથું કાવ્ય છે પ્રહેલિકા એટલે કે ઉખાણા, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે મિત્રો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈ શકો છો તમે, સૌપ્રથમ આપેલું છે કે આ પ્રકારની બીજી પ્રહેલિકાઓ જાતે બનાવો, એટલે કે જે તમને પાઠમાં ઉખાણા આપ્યા છે એ એના અનુસાર તમારે બીજા ઉખાણા બનાવવાના છે. એવું નથી કે અહીંયા આ લખ્યું છે તો આપણે આપણા સ્વાધ્યાયની અંદર પણ બેઠે બેઠું કોપી પેસ્ટ આ કરીએ. તમે મિત્રો ગૂગલનો, યુટ્યુબનો બીજો પણ માધ્યમથી સારી રીતે શોધીને લખી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ફર્સ્ટ વાર ચેનલ જોતા હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવનારી પરીક્ષાઓની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેશે. અહીંયા છે અહ ગૃહે વસામી, અહ ભોજન પચામી, અહ સ્નેહ દદામી, અહ ક. તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. નેક્સ્ટ આગળ જોઈએ બીજો, આ ખાલી તમને સમજવા પૂરતી આપેલી છે, બાકી તમારે જાતે જ તમારે શોધીને લખવાની છે. અહીંયા છે મમ વર્ણઃ હરિતઃ અસ્તિ, મમ કંઠઃ કૃષ્ણઃ અસ્તિ, મમ ચચ્ચુ એટલે કે મારી ચાંદ રક્તઃ અસ્તિ, અહ ક. આની અંદર જવાબ શું આવશે? પોપટ એટલે કે મારો રંગ લીલો છે, મારો કંઠ જે છે એકદમ સારો છે એટલે કે હું કૃષ્ણ કંઠ છે મારો, ચચ્ચુ એટલે કે મારી ચાંચ લાલ છે. તો કોણ હોઈ શકે? પોપટ. આગળ છે વિદ્યાર્થી સ્વપરિચયને લગતી પ્રહેલિકા, એટલે કે વિદ્યાર્થીઓએ તમારે પોતાના ઉપર ઉખાણું લખવાનું છે. તો શું છે? અહ પ્રાતઃ કાલે ઉત્તિષ્ઠામિ, અહ પિત્રો નમામિ, અહ વિદ્યાલય ગચ્છામિ, અહ પઠામિ, અહ ક. તો આવશે વિદ્યાર્થી. આગળ જોઈએ અહ છાયા દદામિ. રેખાંકિત શબ્દના સ્થાને અહીંયા જે છાયા છે એના સ્થાને ફલમ, વર્ણમ, રસમ જેવા બીજા શબ્દો મૂકીને બીજા આપણે 5 વાક્ય તૈયાર કરવાના છે. જોઈ શકો છો અહીંયા શું છે? અહ રસમ દદામિ, અહમ જલમ દદામિ, અહમ ફલમ દદામિ, અહમ રસમ દદામિ. આ મિત્રો 2 વાર આવી ગયું. અહ પર્ણમ દદાતિ, અહ ભોજનમ દદાતિ ને અહ જીવનમ દદાતિ. જે મિત્રો આપણા આન્સર તમને આપેલા છે. આગળ વધીએ. આગળ છે અહ પુષ્પમ દદાતિ લાસ્ટમાં. ચોથો છે અહ વને વસામિ. તો અહીંયા જે વને શબ્દ છે એ વને શબ્દની જગ્યાએ આપણે ગૃહે, મંદિરે, જલે, આકાશે જેવા શબ્દો બીજા મૂકીને વાક્ય તૈયાર કરવાના છે. આ પણ એકદમ સિમ્પલ છે. શું આવશે? અહ વને વસામી, અહ ગૃહે વસામી, અહ ગુરુકુલે વસામી, અહ જલે વસામી, અહ નગરે વસામી અને લાસ્ટમાં આવશે અહ મંદિરે વસામી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું એકદમ શોર્ટ ધોરણ 6 વિષય સંસ્કૃત વિષયની અંદર બીજા સેમેસ્ટરની અંદર ચોથું ચેપ્ટર પ્રહેલિકા, એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. અને વાલા મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.